બધાને હરિઓમ. બહુ ઘણા લાંબા સમય પછી આપણે મળીએ છીએ. લગભગ 2.5 વર્ષ જેવું થયું હું આવ્યો એને, ત્યારે મોટી બહેનો હયાત હતા અને એના માટે આપણે અહીંયા પ્રાર્થના ગાયત્રી મંત્ર વગેરે કરતા. ત્યાર પછી જૂનાગઢથી અમે મુનીજીએ ફોન કર્યો હતો કે અમારી તારીખમાં કંઈક ફેરફાર કરો, સ્વામીજીના કાર્યક્રમો ગોઠવાના છે. પણ પછી તો કંઈ યોગ બન્યો નથી, કોરોના અને વગેરે વગેરે. એટલે લાંબા સમયથી આ જે વસ્તુનો સમય વીતી જાય ને એને પછી બહુ યાદ નથી રહેતું. કીર્તિબેન જેવી વિભૂતિઓ તો બહુ ઓછી હોય, એમને યાદ છે કે 11 સૂત્ર થયા છે. મને તો આશ્ચર્ય અને આનંદ પણ થયો. હા, લખેલું હોય પણ કેટલાને યાદ હતું 11 સૂત્ર થયા છે? ખરેખર રિયલી કહ્યું છે, કોઈને યાદ હતું? કોઈને નથી. જો એટલે મને એવી શંકા હતી જ કે આ બધું પછી અને ભૂલી જવાય. સંસાર વ્યવહારમાં પડેલા હોય એટલે ભૂલી જવાય. તમને એમ થશે કે અમે તો કંઈ સંસાર વ્યવહારમાં નથી, નિવૃત્ત છીએ, પણ પરિવાર સાથે રહ્યો એટલે સંસાર ચારે બાજુથી વળગી પડે. તમે ન વળગો પણ એ વળગે, અને એ વળગાડમાંથી છૂટવાના ઉપાય આપણને વેદાંત શાસ્ત્ર શીખવે છે. આપણે તો અત્યારે ભક્તિ સૂત્ર લેવાના છીએ, પણ એ વેદાંત પરક જ ભક્તિ સૂત્ર છે. અને મને તો દરેક વસ્તુમાં વેદાંત જ દેખાય છે. ભક્તિમાં પણ વેદાંત છે મને કશું જ દેખાતું નથી. અત્યારે હું ભાગવતનો અભ્યાસ કરું છું તો એમાં પણ જો આ એમાં મેં અધ્યયન કર્યું. કીર્તિબેન એક વખત વાંચી ગયો, બીજી વખત વાંચી ગયો અને નોટ કરી, ત્રીજી વખત કરું છું અત્યારે. પણ એકે એક પગલે હળ ઘનઘોર વેદાંત. આવો ભક્તિનો ગ્રંથ છે અને ક્યાંય પણ ભાગવત કથા તમે સાંભળવા જાઓ એટલે વેદાંત સાંભળવા મળશે જ નહીં. ખાલી લીલા કથાની એ મનોરંજક જ, ખાલી એની પાછળના રહસ્યોની તો કોઈ વાત જ કરતું નથી. અને જ્યાં સુધી આ બધાની પાછળના રહસ્યો આપણને જ્યાં સુધી કહેવામાં નહીં આવે, આપણે એને ગ્રહણ નહીં કરીએ, ગ્રહણ કરવું એટલે જીવનમાં ઉતારવું, ત્યાં સુધી એકેય વસ્તુ આપણા ઉદ્ધારનું કામ નહીં કરે. અંતઃકરણ શુદ્ધિ કરશે નો ડાઉટ, એટલો સમય પૂરતા આપણે સંસારને ભૂલી જઈશું, એક ડગલું આગળ ચાલીશું, પણ જેવી કથા પૂરી થાય એટલે 3 ડગલા પાછળ હટી જઈશું. એટલે આપણી પ્રગતિ થતી નથી. એટલે મને વિચાર આવ્યો કે બહુ લાંબો સમય છે તો થોડું રિવિઝન પણ આપણે કરી લેવું જોઈએ. અને 3 કેમ્પ થયા છે આપણા નાથ ભક્તિ સૂત્રના અહીંયા, 2 10-10 દિવસના, એક 12 દિવસના. એટલે 32 દિવસ જે ચાલ્યું અને 64 કલાક, 64 કલાક સવાર સાંજ થઈને એને હવે મારે કમ્પ્રેસ કેમ કરવું, એટલે પણ છતાંય હું પ્રયત્ન કરું છું. 2 વર્ગની અંદર આપણે આ રિવિઝન થઈ જાય એવો પ્રયત્ન કરીએ. અને કદાચ 2 ના 3 વર્ગ થાય તો આપણું જાય છે શું? આપણે ક્યાં પરીક્ષા આપવી છે? આપણે તો આ સતત એનામય રહેવું છે ને, બીજું તો કોઈ ઉપાય નથી. હું બીમાર હતો ને ત્યારે મને બચાવથી એક માતાજીએ પૂછેલું કે સ્વામીજી ત્યારે તમારી સ્થિતિ કેવી હતી? એટલે ત્યારે એ વખતે મને યાદ આવ્યું અને મેં વિચાર કર્યો કે શું હતું. પણ હું 74 દિવસ હોસ્પિટલમાં રહ્યો અને 2.5 મહિના ઘરે પથારી વસેલો. એટલા સમયમાં આના ચિંતન સિવાય કશું આવ્યું જ નથી. મને આશ્ચર્ય થયું અને બહુ આનંદ થયો. ભગવાનની કેવી અનંત કૃપા એ છે બધા મહાત્માઓ કે અંતમતી સો ગતિ. જો અંતિમમતી આવી હોય આપણો તો ઉદ્ધાર થઈ જ ગયો, આ ગુરુ કૃપા. એટલે આ બધી વસ્તુ જીવનમાં ઉતરે, ગ્રહણ થાય એ મહત્ત્વનું છે. અને ગ્રહણ ક્યારે થયું કહેવાય? હું એમ કહું કે મુકેશભાઈ મને તરસ લાગી છે, મુકેશભાઈ અહીં આવીને ઊભા રહે કે હા સ્વામીજી બરાબર છે, મને પાણી પીવું છે, હા સ્વામીજી બરાબર છે. પછી હું પૂછું કે મુકેશભાઈ મને તરસ લાગી છે, મને પાણી પીવું છે, તો કે હા સ્વામીજી મને સમજાઈ ગયું. શું સમજાઈ ગયું? કે આપને તરસ લાગી છે, પાણી પીવું છે. મને અડધી રાતે ઉઠાડીને પૂછો ને તોય મને પાક્કું થઈ ગયું. એ ગ્રહણ થયું કહેવાય. ગ્રહણ ક્યારે થયું કહેવાય? કે એ માણસ જાય, પાણી ભરીને લાવે અને મને પીવડાવે, અથવા અહીંયા મૂકે ને હું પી લઉં. જ્યાં સુધી જે ઉપદેશ આપણને પ્રાપ્ત થયો હોય એનો અમલ ન થાય ને ત્યાં સુધી એ ગ્રહણ થયું ન કહેવાય. મને ઘણા અત્યારે એક પણ વચ્ચે તમને વાત કરી દઉં કે આ કોરોનાના હિસાબે મારા કેમ્પ ક્યાંય થયા નથી. વર્ષમાં 6-7 કેમ્પ થતા હોય છે. હરિદ્વાર, ઋષિકેશ, દ્વારકા, અહીંયા ભાવનગરમાં અને સુરતમાં અને લગભગ 6-7 કેમ્પ વર્ષમાં 2 સ્વામીજી.
એટલે ઓનલાઈન બધું ચાલે. બધાના બહુ પ્રશ્નો હતા, સ્વામીજી હવે શું કરવું? મેં કે તમને જે પ્રશ્ન ઉપસ્થિત થાય ને એ મને મોકલો, અને એ પ્રશ્નનો જવાબ હું વિડીયો રેકોર્ડિંગ કરીને 15-20 મિનિટમાં તમને પાછો ગ્રુપ બનાવીને મોકલું. એથી વધારે તો કોઈ પણ સમય નથી. ઓનલાઈન બધા કહે છે ભણીએ, પણ ઓનલાઈન કંઈ કલાક 1.5 કલાક કોણ બેસે ભાઈ? અને બેસે તો એટલી એકાગ્રતા ક્યાં રહે? પ્રત્યક્ષમાં એકાગ્રતા નથી રહેતી. એટલે 15-20 મિનિટથી વધારે નહીં. એવું પ્રશ્ન પરિષદ શરૂ કર્યું છે. એટલે તમને પણ કોઈ પણને પ્રશ્ન હોય, અમારે પીઠવાજી તો ખૂબ પ્રશ્નો પૂછે છે અને બહુ સરસ પ્રશ્નો, અને એનો બધાને લાભ પણ મળે. એટલે એવો પ્રશ્ન એવો હોય તો આપણે પૂછી શકાય, અને એ રીતે આ કાર્યક્રમ આગળ આપણો ચાલે છે. એટલે 2.5 વર્ષમાં જે ભૂલાઈ ગયું, આપણા ઉદ્ધાર માટેની જે વસ્તુઓ હતી એ કેવી રીતે આપણે પાછી રિકોલ કરવી એના પ્રયત્ન કરીશું. તો આપણે ભક્તિ સૂત્ર ભણવાના, ભક્તિ દર્શન ભણવાના છીએ, અને એ ભક્તિ દર્શન સૂત્રાત્મક છે. નારદજીએ, દેવર્ષિ નારદજીએ, દેવર્ષિ જુઓ નામ, બીજા કોઈને આગળ દેવર્ષિ નથી લાગતું, કાં ઋષિ હોય કાં મહર્ષિ હોય. આ તો દેવ પણ છે અને ઋષિ પણ છે. દેવ એટલે દિવ્ય છે, એમનો જન્મ નથી થયેલો, એ માનસપુત્ર છે. એ આ સ્થૂળ શરીરધારી નથી, અને એ અમર છે, ત્યારે પણ છે એમ કહેવાય છે. જે બધા અમર પાત્રો આપણા છે એ પૈકીના એક નારદજી પણ છે, અને એ દિવ્ય છે અને ઋષિ પણ છે. આવી દુર્લભ વ્યક્તિત્વવાળી વસ્તુમાં કોઈ મહાપુરુષ મળવા મુશ્કેલ છે. એણે સૂત્ર રૂપે, સૂત્રાત્મક શૈલીમાં ભક્તિ દર્શન લખ્યું છે. સૂત્ર એટલે શું? કે નાના નાના વાક્યો હોય, 2-4 શબ્દો હોય, 5-7 શબ્દો હોય, એ પણ એ સૂત્રાત્મક શબ્દોના એક એક શબ્દમાં એટલી બધી પોટેન્શિયાલિટી ભરેલી હોય, એનો બહુ વ્યાપક અર્થ થતો હોય. અથવા તો ભક્તિમ વ્યાખ્યાસ્યામઃ, બસ પતી ગયું એકશું. પણ એના ઉપર આપણે 2 ક્લાસ 3 ક્લાસ ચાલેલા, 2-3 કલાક સુધી એની વ્યાખ્યા કરવી પડેલી એ વખતે. એટલે નારદજીએ આ 84 સૂત્રોમાં આખું ભક્તિ દર્શન રજૂ કરેલું છે. ઘણા મહાત્માઓનું આ ભક્તિ દર્શનના સૂત્રો છે, શાંડિલ્યના પણ સૂત્રો છે, પણ નારદના ભક્તિ સૂત્ર કંઈક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. એનો અર્થ પણ વિશેષ છે, અને એ જીવનમાં વિશેષ લાભકારી પણ છે. તો એણે ભક્તિ સૂત્ર શું કામે રચ્યું? એના ઉપર કોઈ ગ્રંથ નથી રચ્યો, પણ એને સૂત્રો રૂપે, અને ભક્તિ ઉપર જ કેમ? તો નારદજી પોતે દ્રઢ વિશ્વાસ એવો ધરાવે છે, દ્રઢ માન્યતા ધરાવે છે કે લોકોનું કલ્યાણ કરવા માટે ભગવાનની ભક્તિ એકમાત્ર ઉપાય છે. એકમાત્ર ઉપાય એવું નારદજી કહે છે, અને ખોટું તો કહેતા જ નથી, દેવર્ષિ છે. આપણે એને કેવી રીતે સમજવું? આપણે તો સમજીએ છીએ કે ભાઈ અમારો તો જ્ઞાન માર્ગ છે, અને જ્ઞાન જ અંતિમ ઉપાય છે. હવે જો ભક્તિ એકમાત્ર ઉપાય હોય તો એનો કંઈક વિશિષ્ટ અર્થ થવો જોઈએ. કારણ બે વસ્તુ એકમાત્ર ન હોય, એકમાત્ર કહીએ કે એક જ હોય. બે વસ્તુને આપણે એકમાત્ર ન કહી શકીએ. હું એમ ન કહી શકું કે એકમાત્ર ગ્લાસ ને પાછો આ બીજો પડેલો, આ બીજો એકમાત્ર ગ્લાસ, એવું નથી શકે. તો બેનો અર્થ એક થતો હોવો જોઈએ. એવી ભક્તિ કે જે તમને જ્ઞાન કરાવે, જીવનમાં ઉતરે, અને આપણો ઉદ્ધાર થાય. ઉદ્ધાર એટલે આપણો વિકાસ થાય, ઉત્કૃષ્ટ ઊંચી કક્ષાએ આપણે પહોંચીએ, અને મનુષ્યમાંથી દેવ બનીએ, જીવમાંથી શિવ બનીએ, અને અંતે મુક્તિને પ્રાપ્ત કરીએ. એટલે એને આવા 84 સૂત્રો લખી અને રજૂ કર્યા, કારણ કે એ માને છે કે એકમાત્ર ઉપાય મનુષ્યના કલ્યાણનો ભક્તિ છે. પણ ભક્તિ એટલે શું? આવો પ્રશ્ન થાય કે ભક્તિ એટલે શું? ભક્તિ જ ઉપાય હોય તો ભક્તિનો અર્થ શું? તો પરમ પ્રેમ એ ભક્તિ, એને ભક્તિ કહેવાય. પરમ પ્રેમને ભક્તિ કહેવાય. હવે પ્રેમ પરમ ક્યારે હોય? મને મારા દીકરાઓ વાળા હોય એના માટે મને અઢળક પ્રેમ છે, પણ એ પરમ નથી. જોજો, ગમે એટલો વાલો પુત્ર હોય ને તો એ પરમ નથી. પરમ ક્યારે થાય? પરમ શબ્દનો અર્થ એવો છે, બ્રહ્મ કયો, પરમ કયો. પરમ એટલે અતિશય મોટું, નિરતિશય મોટું, એટલું મોટું કે જેની અંદર બધું જ સમાઈ જાય, બધું જમાં પછી કાંઈ બાકી ન રહે. આખી સમષ્ટિ, આખી સૃષ્ટિ, સૃષ્ટિ એટલે સર્જન, ભગવાને જે કાંઈ સર્જન કર્યું છે બધું એની અંદર સમાઈ જાય, એને કહેવાય પરમ. હવે એવો પ્રેમ કે જેમાં આખી સૃષ્ટિ સમાઈ જાય, એટલે કે આખી સૃષ્ટિ માટે, આખી સમષ્ટિ માટેનો પ્રેમ, એને પરમ કહેવાય. હવે આ સૃષ્ટિ રૂપે તો કોણ છે? પરમાત્મા પોતે જ છે. સૃષ્ટિ એટલે પરમાત્મા એ પોતે જ આ વેશ લીધેલો છે.
સ્ત્રી સ્વરૂપે પરમાત્મા છે, પુરુષ સ્વરૂપે પરમાત્મા છે, વૃદ્ધ સ્વરૂપે, યુવાન સ્વરૂપે, પશુ પક્ષી, નદી, તળાવ, પથ્થર, પહાડ, બધા જ વેશ ભગવાને લીધેલા છે. એ પોતે જ અભિવ્યક્ત ઉપાદાન કારણ છે ને. જેમ ઘડાનું ઉપાદાન કારણ માટી છે, તો ઘડો હોય, કુંડું હોય, કોળિયું હોય, નળિયું હોય, ઠીકરું હોય, છે તો માટી છે. એનું ઉપાદાન માટી જ છે. માટીને એકને જાણી લઈએ તો બધું જણાઈ ગયું. તો એવી રીતે સ્ત્રી હોય, પુરુષ હોય, જે કોઈ હોય, પશુ હોય, પક્ષી હોય, જે કોઈ હોય, રજકણ હોય કે પહાડ હોય, બધું જ પરમાત્માએ લીધેલો વેશ છે, એણે લીધેલો આકાર છે. મને સમુદ્રનું ઉદાહરણ બહુ ગમે છે. આ ઘડા માટી તો છે જ, એ તો બરાબર, સારું જ છે, નો ડાઉટ. આપણા શાસ્ત્રમાં હોય એટલે કંઈ નબળું નથી, પણ કોને કઈ વસ્તુ અસર કરે છે એના ઉપર આધાર લે. મને સમુદ્ર બહુ અસર કરે. સમુદ્રની અંદર જ્યારે મોજાઓ ઉછળે ત્યારે આપણે એમ કે જો આ મોટું મોજું, આ નાનું મોજું, આ સાવ તરંગ, આ છાંટો, આ ટીપું, આ પરપોટો, બરાબર, આ બધા જ સ્વરૂપ અંતે શું છે? એકમાત્ર જળ છે. જળ સમુદ્રના પાણીએ લીધેલો વેશ, એણે લીધેલો એક આકાર છે, તો પાણી છે. એમ મોજું, મોટું મોજું હોય એમાંથી પાણી કાઢી લો તમે, ક્યાં વધે? એમ ટીપામાંથી પાણી કાઢી લો તો શું વધે? કશું જ નહીં વધે ને. તો પાણીએ લીધેલા વિવિધ આકાર, એવી રીતે પરમાત્માએ લીધેલા આ બધા વિવિધ આકાર. હવે એ બધા માટેનો પ્રેમ એને કહેવાય પરમ પ્રેમ. એટલે આપણે બધા પ્રેમને તો જાણીએ જ છીએ, પરમ પ્રેમ નહોતા જાણે. પ્રેમની પણ એક સરસ વ્યાખ્યા છે, મને વાંચવામાં મળશે. ચલો, પ્રિયત્વનો ભાવ એટલે પ્રેમ. સાદા શબ્દોમાં કહીએ તો પ્રિયત્વ ભાવ એટલે પ્રેમ, અને પરમ પ્રેમ એટલે પરમ પ્રિયત્વનો ભાવ. એટલે બધા માટેમાંથી કોઈ બાકાત ન હોય. પછી જેમાં સરવાળા બાદબાકી થાય એ સાંસારિક પ્રેમ, જેમાં વધે ઘટે એ સાંસારિક પ્રેમ, જે નિરતિશય હોય જેમાં વધારો કે ઘટાડો થાય જ નહીં. એક ઉદાહરણ તમને આપું. આ ગ્લાસ છે, આ તો ભર્યો છે, એટલે હવે વાંધો નહીં, ચાલો. ના વાંધો નહીં, રહી. આ અંદર પેન મૂકી. હવે આની અંદર પાણી છે એમ તમે માનતા નહીં, ખાલી છે મને, અને અંદર પેન છે. આ ગ્લાસ ઉપાડીને મેં અહીંથી અહીંયા મૂક્યો, તો એ ગ્લાસની સાથે પેન પણ ત્યાં ગઈ. તો ગ્લાસની અંદર જે ખાલી જગ્યા છે, જે આકાશ છે, એ આકાશ પણ ત્યાં ગયું ને? ગયું કે નહીં? કેવી રીતે જાય ભલા માણસ? ત્યાં ન હોય તો જાય ને. પેન અહીંયા હતી, અહીંયા નહોતી. ગ્લાસ અહીંયા હતો, અહીંયા નહોતો. એટલે ગ્લાસ અને પેન ગયા, પણ આકાશ તો અહીંયા છે ને, અહીંયા છે ને, અંદર છે ને, બહાર છે. એક કાચનીના અણી જેટલી પણ જો જગ્યા ખાલી ન હોય તો જાય ક્યાં? વાંધો નહીં, હવે મારી જ પેન છે ને, જરૂર જ નહીં પડે. એટલે લેશ માત્ર અખોનાનજી મહારાજ જે પેલા વૃંદાવનવાળા છે, એવું કે ઠસાઠસ ભરાવવું. પરમ ચૈતન્ય ઠસાઠસ, ઠાંસીને, આપણે ગુજરાતીમાં શબ્દ ઠાંસીને એટલે શું કે એક તલ મૂકવાની જગ્યા પછી ન રહે, એવું ચૈતન્ય બધે જ વ્યાપ્ત છે. હવે બધે જ વ્યાપ્ત એ ચૈતન્ય કયો કે પરમાત્મા કયો, બધે જ વ્યાપ્ત હોય તો તમારો પરમ પ્રેમ કેવો હોય? એમાં કોઈ બાકી રહે? એમાં સરવાળો થઈ હવે કંઈ ઉમેરી શકાય? ઉમેરો તો એનો થયો કે એટલું ખાલી હતું, તો પરમ નહોતું, એમાંથી કાંઈ બાદ કરી શકાય? સ્વામીજી, ઉમેરી ન શકાય, પણ બાદ તો કરી શકાય ને. બાદ કરીને નાખો ક્યાં તમે? જગ્યા તો છે ને, આકાશ અહીંથી લઈને અહીંયા કેમ તમે મૂકો? અહીંથી લઈ પણ ન શકાય, અહીંયા મૂકી પણ ન શકાય. સર્વત્ર વ્યાપ્ત એટલે સંસ્કૃતમાં આપનોથી વ્યાપનોથી બેનો અર્થ એક જ. આપ્ત થવું, વ્યાપ્ત થવું. તો એ પરમ પ્રેમ એવો પ્રેમ છે કે જે એની અંદર કશું ઉમેરી શકાય નહીં, એમાંથી કશું બાદબાકી કરી શકાય નહીં. હવે પ્રિયત્વનો ભાવ એટલે પ્રેમ, અને પરમ પ્રિયત્વનો ભાવ એટલે પરમ પ્રેમ. તો હવે એ પરમ પ્રેમ પ્રાપ્ત કેમ કરવો, ઉત્પન્ન કેમ કરવો? ચાલો, પ્રાપ્ત ન માનીએ, આપણે ઉત્પન્ન કેમ કરવો, અથવા પરમ પ્રેમ કેવી રીતે થાય? તો શાસ્ત્ર આપણને શીખવે છે, મહાત્માઓ આપણને શીખવે છે, સદગુરુઓ શીખવે છે કે જે જગત માટેનો પ્રેમ છે ને, એ ધીમે ધીમે વધારતા વધારતા જગદીશ માટેનો થતો જાય તો એ પ્રેમ પરમ થાય. અત્યારે
વ્યક્તિ માટે મારે પ્રેમ છે, પછી એ પ્રેમ ધીમે ધીમે વધતો વધતો સમષ્ટિ માટે. અત્યારે છે નથી એવું નથી સમષ્ટિ માટે, પણ એ ક્યારેક ક્યારેક જેમ પેલો ઉભરો આવે ને એમ ક્યારેક ઉછળીને બહાર આવે. જેમ કે મને અત્યારે મારું ઘર, મારા બાળકો, બસ આટલું જ પ્રિય હોય. પરિવારમાં મારો પરિવાર, આ મારું એટલું મને પ્રિય, જેને હું મારું કહું એટલું મને પ્રિય. પછી મારું ઘર હોય, મારો વર હોય, મારી ગાડી હોય, મારી લાડી હોય, મારી વાડી હોય, મારું હોય એ મને પ્રિય હોય, જેમાં મારી મમતા છે. બીજા માટે મમતા છે પણ આપણને ખબર નથી, ક્યારેક બહાર આવે છે. હવે એ ઘરમાંથી આપણે બહાર નીકળીને ક્યાંક બીજે જઈએ ને તો આપણે એમ કે મારી શેરીમાં આ ઝાડ છે તો એ શેરી પછી મારી થઈ જાય. આખી શેરીના રહેવાસીઓ મારા થઈ ગયા કે નહીં? એ શેરીમાંથી બહાર નીકળીને બીજી સોસાયટીમાં જાય તો અમારી સોસાયટી. જો આપણો પ્રેમ વિસ્તારતો જાય છે, હુંમાંથી બહાર નીકળે છે સોસાયટીમાં, પછી બહારગામ જઈએ તો હું શું કહું, અમારા રાજકોટ અમારું થઈ ગયું ને. શું આ વિસ્તાર છે, માયાનો વિસ્તાર છે. હજી તો આ માયાનો વિસ્તાર છે. જ્યાં સુધી સમજણ નથી ત્યાં સુધી પ્રેમ રૂપે માયા જ વિસ્તારે. મારું શહેર, પછી આપણે આઉટ સ્ટેટમાં ક્યાં જઈએ, હરિદ્વાર ઋષિકેશ, તો અમારું ગુજરાત, આવું થાય ને. અને ફોરેન જઈએ તો અમારું ભારત, અમારું ઇન્ડિયા. અને પરદેશમાંથી ક્યાંક ચંદ્ર ઉપર કે મંગળ ઉપર જઈએ તો હા જો અમારી પૃથ્વી કેવી સરસ દેખાય. ખ્યાલ, ધીમે ધીમે મારાપણું વિસ્તરતું જાય. અને એ મારાપણું જો પવિત્ર હોય તો એને પ્રેમ કહેવાય, અને અપવિત્ર હોય, જેમાં સ્વાર્થ હોય, સ્વાર્થ એટલે અપવિત્ર, જેમાં રાગ હોય, જેમાં દ્વેષ હોય, જેમાં સ્વાર્થ હોય, જેમાં મારો અહંકાર ભરેલો હોય, એ બધું જ અપવિત્ર કરે છે. એ તો પછી એને માયા કહેવાય. માયા પાછળના દરવાજેથી કેવી ઘૂસી, સારા મહાત્માઓને પણ આ માયા બધી અસર કરી જતી હોય છે. એટલે અમારા ગુરુજી સ્વામી નિધિતાત્માનંદજી મહારાજ એવું કે જ્યાં સુધી આ દેહ પડે નહીં ને ત્યાં સુધી ગફલતમાં રહેવું નહીં. ભલે જ્ઞાન થઈ જાય તો ગફલતમાં ના રહેવું કે હવે હું તો જ્ઞાની થઈ ગયો, મને ગમે ત્યારે પછાડશે આ માયા. આપણને પુરાણોમાં મોટા મોટા ઋષિઓ ભ્રષ્ટ થયેલા એવું આપણે વાંચીએ છીએ કે એક મેનકા આવીને એમની તપશ્ચર્યા ભંગ કરી ગઈ નથી. એ આપણને સમજાવવા માટે એ ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ એટલે ટૂંકમાં રૂપક મૂકેલું છે કે આવા જો મહાત્મા હોય, આવા તપસ્વી હોય, એનું પણ પગ લપસી જતું હોય તો આપણે તો કઈ વાળીનો મૂળો યાર. એટલે ગફલતમાં રહેવું નહીં. એક મોટા સિટીમાં બનેલી ઘટના છે, ક્યાંની છે ને કોણ છે એ મને ખબર નથી, પણ મેં સાંભળેલી છે ઘણા સમય પહેલાં. મુંબઈ કે એવા કોઈ મોટા શહેરમાં કોઈ મોટા શેઠ હતા, મોટા બિઝનેસમેન, વેપારી હતા કે બિઝનેસમેન હતા, અને કંઈક ઘરમાં એવી ઘટના બની, એનું મન ઉઠી ગયું. પરિવારમાંથી એને સંસારમાંથી આવું મન ઉઠી ગયું. માણસનું મન ઉઠી જાય એટલે શું કરે? કાં ગિરનાર ભાગે ને કાં હરિદ્વાર ભાગે. બેમાંથી એક જ મળે કે આપણે હાલો હરિદ્વાર હોય. એને બધું છોકરાઓને બૈરાઓને જેને સોંપી દીધું, કીધું હું જાઉં છું, મને કોઈ શોધતા નહીં. બધાને એમ થયું સારું ઝાડ પડ્યું, જગ્યા છે, આપણે શું કામ શોધવા દઈએ? બધાને એટલું જ જોતું હતું, એક ખભે થેલો ને એક બે કપડાં ચાદર ને એકાદી નોટબુક ને કંઈક થોડાક આધ્યાત્મિક જીવ હશે, પૂર્વમાં કંઈક કરેલું હશે. નીકળી ગયા હરિદ્વાર ગયા તો ત્યાં તો ધમાલનો પાર નહીં. એટલે આગળ ગયા, ઋષિકેશ ગયા. ત્યાં થોડી ઘણી તો ધમાલ થઈ ગઈ છે. કિનારે ગંગાજીના કિનારે ચાલતા, જ્યાં બધો વસવાટ પૂરો થાય એમ કે અહીંયા શાંતિ છે. એક સરસ ઝાડ હતું, નીચે સરસ ઝીણી રેતી હતી, થોડુંક ચોખ્ખું કરીને બેસી ગયા. ધીમે ધીમે 1 દિવસ 2 દિવસમાં તો કપડાય, પછી ફેંકી દીધા, લંગોટ પહેરીને બેઠા. તો ખાવા પીવા જોઈએ ત્યારે ત્યાં અન્નક્ષેત્ર ચાલે છે. એક વખત જઈને અન્નક્ષેત્રમાં જમી આવે, બાકી ગંગાજીનું પાણી પીને મજા કરે, અને આખો દિવસ ભગવાનનું રટણ કરે, ધ્યાન કરે, ચિંતન કરે. 1 દી 2 દી 3 દી, ત્રીજે ચોથે દિવસે પાછા આવ્યા ને તો અહીંયા કોઈ બીજા મહાત્મા બેઠા હતા. એણે જે જગ્યા કરી કે મહારાજ આ જગ્યા મારી છે કે હું અહીંયા, ઓ મને ખબર નહીં, માફ કરજો એમ કરી મહારાજ ઉભા થઈ. ના બેસો. બધું મારું છોડીને આવ્યો અને 2 દિવસ બેઠો તો જગ્યા મારી થઈ ગઈ. ખ્યાલ આવ્યો? દરરોજ અરુણાબેન કે કીર્તિબેન અહીંયા બેસતા હોય અને પછી એક દિવસ એને થોડુંક મોડું થાય એની જગ્યાએ કોઈ બેસી જાય તો શેક તમને ન આવે, પણ તો કહું છું મનમાં આપણને એવો વિચાર આવે કે જો મારી જગ્યાએ બેસી ગયા. આમ જ્યાં સુધી ક્લાસ પૂરો થાય ને ત્યાં સુધી આપણને અંદર સળવળ થયા થાય, કાલ થોડું વહેલું આવવું જોશે મારી જગ્યાએ બેસી ગયા. અમારા શિબિરમાં તો એવું થાય જ છે. શિબિરમાં લોકોને આમ દોડી થાય જગ્યા લેવા માટે, અને પાછળ કોઈને બેસવું નથી અને મારી જગ્યા થઈ જાય. આ માયા, એમાં મારાપણું ન રહે અને બધું જ પરમમાં સમાઈ જાય ત્યારે એને
એ પ્રેમને પરમ પ્રેમ. તો આવા પરમ પ્રેમ જેમાં સરવાળા બાદબાકી કશું થવાની કોઈ શક્યતા નથી, એને પરમ. આપણે ખરેખર તો પ્રેમ સ્વરૂપ જ છીએ, પ્રેમ સ્વરૂપ જ છીએ, પણ આપણો પ્રેમ વિકૃત બનીને રાગ દ્વેષ રૂપે, અહંકાર રૂપે અભિવ્યક્ત પ્રગટ થયો છે. હવે એમાંથી રાગ દ્વેષ કાઢી નાખો પ્રેમમાંથી, તો એ પ્રેમ પરમ જ છે. રાગ એટલે કોઈની ગમો અને દ્વેષ એટલે અણગમો. સમજો હાવ સાદી ભાષામાં, મનને કેવી ટેવ છે, મન છે ને મોટો ટપાલી છે. આમ જેમ પેલો ટપાલી, હવે આપણે તો જોયેલું હોય, અત્યારના છોકરાઓ ન જોયું હોય, પોસ્ટ ઓફિસમાં જાવ ને ટપાલનો ઢગલો હોય ને હાથો થપ્પો કરે, પછી ડિવાઈડ કરે જિલ્લાવાર, પછી એક એક લઈને આમ સિક્કો મારતા જાય, આમ ફટફટ 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 સિક્કો મારે અને પછી એને ડિલિવર કરે. એવી રીતે આપણું મન છે ને આ ટપાલી જેવું છે. આપણી સામે કોઈ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, સ્થિતિ, પરિસ્થિતિ જે કાંઈ આપણી સામે આવે ને, મન સીધું સિક્કો મારે, બરાબર છે, બરાબર નથી, યોગ્ય છે, યોગ્ય નથી, ગમે છે, ગમતું નથી, જોઈએ છે, જોતું નથી. જુઓ, આને રાગદ્વેષ કહેવાય. તરત જ મનમાં એના વિશેનો એક અભિપ્રાય બાંધી લે, કાં પોઝિટિવ કાં નેગેટિવ. કોઈ અભિપ્રાય વગર જેવું છે એવું જો આપણે સ્વીકારી શકીએ તો એ રાગદ્વેષ વિહીનતા છે. હવે આ તો કેટલું અઘરું કહેવાય, જેવું બહુ અઘરું કહેવાય ને. હું દ્વારકામાં દર વખતે જાઉં તો ત્યાં અમારે એક ભરતભાઈ કરીને છે, એ પોતે બ્રાહ્મણ છે અને વિદ્વાન છે. ત્યાં વડીલોને ભેગા કરીને ભાગવત ને રામાયણ એવું બધું વાંચીને સંભળાવતા હોય છે, અને પોતે સ્ટેજના કલાકાર છે, બહુ સરસ ગાય છે, કાર્યક્રમો પણ આવે, એ રેગ્યુલર આવે સાંભળવા માટે. અને બધા જાય ને ત્યાં સુધી રોકાય, છેલ્લે એ જાય, અને જ્યારે જાય ને ત્યારે પ્રણામ કરી, સ્વામીજી બહુ અઘરું છે. દર વખતે એમ કે સ્વામીજી આ બહુ અઘરું છે, આ બધું બહુ અઘરું છે. એટલે એક દિવસ મેં એને રોક્યો, મેં કીધું તમારી વાત સાચી છે, આનાથી અઘરું બીજું કાંઈ નથી, એટલું અઘરું છે, અને આનાથી સહેલું પણ બીજું કાંઈ નથી, આ એટલું સહેલું છે. અરે મને કે કેવી રીતે સહેલું છે? રામસુખદાસજી અવારનવાર કહે છે કે આ બધું માનેલું છે, માના હોવા ના માના કરી દો, વાત ખતમ. જે માનેલું છે, મારું માનેલું છે, સારું માનેલું છે, નઠારું માનેલું છે, જે કંઈ માનેલું, માન્યતાને ઉપાડી ગંગાજી પધરાય, એટલે કે રાગદ્વેષ વિહીન થઈ જાવ. આનો તો એ છે, બસ વાત પૂરી થઈ ગઈ. માના હોવા ના માના કરી દો, આ સંસાર માનેલો જ છે ને. જ્ઞાની પુરુષો કહે છે કે સંસાર જેવી કોઈ વસ્તુ છે જ નહીં, આ તો સ્વપ્નવ જ છે. પણ આ બધું નક્કર લાગે છે ને એનું શું કરવાનું? તો અમારા સ્વામી જેવું કહે કર 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 કરીએ ને એટલે નક્કર થઈ જાય. હું એમ કહું ને આ ખૂણામાં ભૂત થાય છે, બીજા દિવસે એમ કહું કે આ ખૂણામાં ભૂત થાય છે, ત્રીજે દિવસે 100 વખત કહું ને તો જૂઠાણું સત્ય લાગે. બધાને મને અહીંયા દેખાડો, મને તો દેખાડવું હોય ન દેખાડવું હોય, પણ બીજા જે સાંભળે એને 100% દેખાય. અમૃતય ઝેર બની જાય. મધ અમૃત છે ને એને 100 વખત ગાળો એટલે એ ઝેર બની જાય. ઘી અમૃત છે, ગાયનું ઘી, એને 100 ગરણે ગાળો એટલે ઝેર બની જાય. એવું આયુર્વેદ કહે છે, મને ખબર નથી, આયુર્વેદ એવું કહે છે. એટલે આ બધી વસ્તુઓ ખાલી માનેલી ચીજ છે. માના હોય ના માના કરી દો, આટલું સહેલું છે. કારણ કે મારે મને જાણવામાં શું તકલીફ? બીજું કંઈ જાણવું હોય તો મારે ક્યાંક જવું પડે, કંઈક કરવું પડે, કંઈક લેવું પડે, કંઈક બનવું પડે. મને જાણવામાં ક્યાં મુશ્કેલી છે? અને છતાંય અઘરું લાગે છે. તો એ અઘરાપણું ક્યાં છે? એ રાગદ્વેષમાં છે. અને એ આપણને ભક્તિ શીખવે છે કે રાગદ્વેષ કેમ નીકળે? તો કે મારો જે પ્રેમ મર્યાદિત છે, વ્યક્તિ માટે છે, જગત માટે છે, એ જગદીશ માટે થતો જાય તો એ પ્રેમ પરમ બનતો જાય. અચ્છા, એ પ્રેમ પરમ બને એના માટે આપણે આપણા પ્રેમને વિસ્તાર તો કરીએ, જગત માટેનો તો કરીએ, પણ મારે ખરેખર પરમ પ્રેમ પ્રાપ્ત શું કામ કરવો જોઈએ? આ બધી વાત કરીએ પણ એના માટેનો કંઈક ઇન્ટેન્સિવ હોવો જોઈએ ને આપણો. કંઈક પ્રાપ્ત શું કામ? કંઈક કારણ વગર તો મૂર્ખ માણસ પણ કોઈ પ્રવૃત્તિ નથી કરતો. આપણે તો બુદ્ધિશાળી લોકો છીએ. તો આ જગતમાં તમામ લોકોને શું જોઈએ છે? સુખ જોઈએ છે. આપણે પણ સુખ જ જોઈએ છે બધાને, કોઈને દુઃખ જોતું નથી. અહીંયા ક્લાસમાં આવતા પહેલાં તમને રસ્તામાં તમારા કોઈ મિત્ર મળે અને વાત કરે કે ભાઈ હવે જતા નહીં હો, કારણ કે અહીંયા જશો તો ભયંકર દુઃખ થવાનું છે, આવી પરિસ્થિતિ સર્જાણી છે માનો. તો આપણે આવીએ, કોઈને દુઃખ તો જોતું જ નથી ને. સાત સોનાનું હોય ને પણ જો એમાંથી દુઃખ આવતું હોય, હાથ ખોટનો દીકરો હોય, પથ્થર એટલા દેવ પૂજી અને પુત્રની પ્રાપ્તિ થઈ હોય, અને
અને મોટી ઉંમરે ધીમે ધીમે લાડકોડથી હથેળીમાં રાખીને ઉછેરીને મોટો કર્યો હોય, પણ એ પુત્ર જો મને અનુકૂળ ન હોય, એ કંઈક અવળા ધંધા કરવા માંડે અને દરરોજ મારે ત્યાં ફરિયાદ આવે, દરરોજ છાપે નામ ચડે, તો શું થાય? તો એ મને પુત્ર પ્રિય રહે. છાપામાં આપણે વાંચીએ છીએ ને કે હવે એ દીકરાને મારે કાંઈ લેવા દેવા નથી, એની સાથે કોઈ વહીવટ કરવો નહીં, કરવો તો જોખમ મારું નથી, આવું આપણે વાંચીએ છીએ. એટલે ખરેખર તો મને હું જ પ્રિય છે સૌથી વધારે. અને એ કયો હું? અત્યારે જેને હું માનું છું એ દેહાદી સંઘાતરૂપી હું નહીં, જેણે આ વેશ લીધો છે એ હું, એટલે કે આત્મા. અને એ આત્મા છે એ જ આ જગત રૂપે વ્યાપ્ત છે. એટલે હુંને જાણી લો તો જગત જણાઈ જાય, અને હુંને ને જગતને જાણી લો તો જગદીશ જણાઈ જાય, કાંઈ બાકી રહેતું જ નથી. એટલે ખાલી જાણવાનું માત્ર અહીંયા પૂરતું જ છે. અને એ આપણને આ ભક્તિ શાસ્ત્ર શીખવે છે. તો કહે છે કે એ આનંદ કેવો આનંદ? નિરતિશય આનંદ, કે જેનો કોઈ છેડો નથી, એવો આનંદ દરેકને જોઈએ છે. તો એ આનંદ વિવેક કરવાથી પ્રાપ્ત થશે. આ પ્રેમ પરમ ક્યારે થાય? જ્યારે આપણે વિવેક દાખવીએ ત્યારે. પણ આ વિવેક એટલે શું? વિવેક એટલે મારા ધ્યેયની પૂર્તિ માટે જે કાંઈ જરૂરી હોય એ હું કરું, એનું નામ વિવેક. અને દરેકનું ધ્યેય અનંત આનંદની પ્રાપ્તિ છે, નિરતિશય સુખની પ્રાપ્તિ, એ બધાનું ધ્યેય છે. નાના નાના ધ્યેય હોય આપણા જીવનમાં, પણ બધા જ ધ્યેય અંતે તો આમાં જ સમય છે. એક નાનું બાળક આપણે કોઈની ઘરે બેસવા કે મળવા ગયા હોય, અને એનો દીકરો કે દીકરી ભણતા હોય, એ એના રૂમમાંથી બહાર નીકળે એટલે મમ્મી એમ કહે કે થાકી ગયો બેટા, થોડી વાર બેસ, ફ્રેશ થઈ જાય. આપણે કેમ થાકી ગયો? કે 12મામાં છે ને, બહુ મહેનત કરે છે, દિવસ રાત વાંચે છે. કેમ હોશિયાર નથી? તો કે બહુ હોશિયાર છે. તો પછી શું ચિંતા કરે? પાસ તો થઈ જાય. ના ના અંકલ, મારે તો 95% લેવા છે. શું કરવા છે? તો કે મેડિકલમાં એડમિશન મળે. એડમિશન લઈને શું કરવાનું? તો કે હું ડૉક્ટર બનું. પણ તારે ડૉક્ટર બનવું છે શું કામે? તો કે મારું મોટું દવાખાનું હોસ્પિટલ હોય, હું ખૂબ પૈસા કમાઉં, તો મને સરસ કન્યા મળે, ગાડી મળે, વાડી મળે, બધું, પછી તો હું સુખી થાઉં ને. અંતે તો સુખ જ જોઈએ છે ને, અંતે તો સુખ જ જોઈએ છે બધાને. એટલે નાના નાના ધ્યેય આપણે જુઓ, દરરોજ આપણું એક ધ્યેય આગળ ચાલતું હોય. ભણતા હોય ત્યારે થાય હવે ગ્રેજ્યુએટ થઈ જાય ને સારા માર્કે, તો બસ પછી એમ થાય હવે માસ્ટર ડિગ્રી થઈ જાય, હવે સારી નોકરી મળી જાય, હવે સારી છોકરી મળી જાય, હવે સરસ ઘર બંગલો થઈ જાય, સરસ એક એક લક્ષ્ય આપણે આગળ વધારતા જઈએ. તો બધા જ લક્ષ્ય શેના માટે છે? આપણા બધા જ ધ્યેય સુખ માટે, આનંદ માટે. એવો આનંદ કે જે આવે ખરો પણ પાછો જાય નહીં. આપણે જોઈએ છીએ એવો આનંદ. અત્યારે આપણે બધામાંથી આનંદ લઈએ છીએ. ચા પીધી, આનંદ આવી ગયો. રસગુલ્લા ખાધા, મોજ પડી ગઈ. પણ એ મોજ રહે છે કેટલી વાર? પાછી જતી રહે છે. એવો આનંદ નથી જોતો. એવો આનંદ જોઈએ છે કે જે આવે પણ પાછો ક્યારેય જાય નહીં. અને દુઃખ બિલકુલ જોતું નથી. દુઃખ એવું ઊભી પૂંછડીએ ભાગે કે પાછું ક્યારેય આવે જ નહીં. આને કહેવાય નિરતિશય સુખ, આને કહેવાય નિરતિશય આનંદ. એવા આનંદની પ્રાપ્તિ કરવી છે. મારા લક્ષ્યની પ્રાપ્તિ કઈ રીતે થાય, એનો માર્ગ કયો, એ હું નક્કી કરીને એ માર્ગે ચાલું, તો હું વિવેકી કહેવાય. એનું નામ વિવેક. આવો વિવેક. હવે જો આપણે નિરતિશય સુખની પ્રાપ્તિ કરીએ ને, તો અમારા સ્વામીજીએ બહુ સરસ વાક્ય અમે કેલેન્ડર બનાવ્યું, એમાં છે પણ ખરું કે અંતે તો આનંદ જ જોઈએ છે ને. તો હું એવું કોઈ પણ કામ ન કરું કે જે મારા આનંદમાં વિક્ષેપ કરે. આને કહેવાય ડાપણ, આને કહેવાય વિવેક. ડાપણ કહેવાય, વિવેક બધું એક જ છે. મારા આનંદમાં વિક્ષેપ કરે એવું કંઈ કરવું નથી ને એવું કંઈ જોતું નથી. મારો આનંદ જળવાઈ રહેવો જોઈએ. પછી ગમે તે ઘટના બને, ગમે તે વ્યક્તિ મળે, ગમે તે વસ્તુ મળે, ગમે તે પદાર્થ મળે કે છીનવાઈ જાય, મારા આનંદમાં વિક્ષેપ થવો જોઈએ નહીં. એને હું જાળવી રાખું. એટલે કે મારા આનંદનો હું અનાદર ન કરું, એનો હું આદર કરું. અત્યારે આપણે એનો આનંદ, આપણું સુખ ક્યાં છે ખબર છે? પણ ખબર આવતીકાલ ઉપર છે. આજે સુખ છે જ નહીં. કાલે બસ આટલું આ કરી લઈને તો સુખી, આટલું મળી જાય ને તો સુખી. હવે એ મળે ને ત્યારે આટલું તો મળી ગયું, પણ હજી આટલું બાકી રહ્યું ને, હવે એ મળી જાય. પણ આ મળ્યું એનું તો સુખ લે. એ સુખ હું કાલે લઈશ. આ બધું મળી જાય તે ભેગું. કાલ કોઈ દિવસ આવતી નથી. સુખ આજે છે, અત્યારે છે અને અહીંયા જ છે. અને એ સુખ એટલે કે એ આનંદ પરમાત્માનું સ્વરૂપ છે. પરમાત્મા કેવા છે? સત ચિત્ત આનંદ સ્વરૂપ.
એ પરમાત્માની પ્રાપ્તિ એટલે આનંદની પ્રાપ્તિ. એક ભાઈ એવા સત્સંગમાં બેઠા, સત્સંગ પૂરો થયો પછી પ્રણામ કરવા આવ્યા. આજ પહેલી વાર આવ્યા. આવજો, તમને પરમાત્મા પ્રાપ્તિ ધીમે ધીમે આ જ રસ્તે થશે. મારે કાંઈ પરમાત્મા જોતો નથી. તમારે શું જોઈએ છે ભાઈ? મારે તો નિરાત જોઈએ. તમે એને નિરાત કહો, તમે એને શાંતિ કહો, તમે એને સંતોષ કહો, તમે એને સુખ કહો, તમે એને આનંદ કહો. એક જ પરમાત્માના આ બધા જ નામ છે. આ બધા જ એના પર્યાય છે. સંપૂર્ણ સંતોષ, સંપૂર્ણ આપણે સાદા શબ્દોમાં કહીએ તો હાશ નિરાત થઈ. નિરાત થઈ એટલે શું થયું? આનંદ થયો ને. નાનો એવો પ્રસંગ ઘરમાં હોય, લગ્નનો કે કંઈ પ્રસંગ હોય, એ પ્રસંગ પૂરો થાય પછી બધું મંડપ પહેલાં વિખવા આવ્યો હોય ને, બધા મંડપ સરેશવાળા લેવા હોય ને, ત્યારે મામા ને કાકા નજીક ના હોય એટલા રોકાણા, બાકી બધા ગયા હોય. ખુરશી નાખીને બેઠા હોય ત્યારે હાશ કેવી હાશ થાય. હાશ, કારણ કે આ ઝંઝટ પૂરી થઈ. હવે નિરાત થઈ. નિરાત થઈ એટલે હવે આનંદ થયો. પણ આપણે આ આનંદને આવતીકાલ ઉપર મૂકીએ છીએ, અને પરમાત્મા આવતીકાલ ઉપર નથી. એ તો સખત વર્તમાન છે. અને વર્તમાન કેટલો મોટો છે ખબર છે તમને? સોયની અણી પણ એનાથી મોટી હોય. એ અણીથી આ બાજુ જાય એટલે ભૂતકાળ થઈ ગયો, આ બાજુ જાય એટલે ભવિષ્યકાળ થઈ ગયો. આટલો જ વર્તમાન છે. એટલે બધા મહાત્માઓ કહે ને વર્તમાનમાં રહેવા. ઘણા એમ કે મોજમાં રહ્યો. મોજમાં રહેવું તો વર્તમાનમાં જ રહેવું પડે. એ વસ્તુ એક જ છે, મોજમાં રહ્યો, ખુશ રહ્યો. મારે તો પેલા ફેસબુક ને એમાં આવે કે સ્વામીજી આશીર્વાદ આપો, તો હું કહું ખુશ રહો, બસ સદા ખુશ રહ્યો. સદા ખુશ રહ્યો એટલે સદા વર્તમાનમાં રહ્યો. ભૂતકાળ ભૂલી જાઓ, ભવિષ્યની ચિંતા ના કરો. ભૂતકાળનો અફસોસ કરીએ ને આપણે, અરે મેં આમ કર્યું હોત ને તો અત્યારે ક્યાંય પહોંચ્યા હોત, તે દિવસે ભૂલ થઈ ગઈ. ભૂતકાળનો અફસોસ કરીએ. પહેલાંને ન મળ્યો, પહેલાં એ મને ના લેવા દીધું, ગમે કાંઈ પણ બહાનું પાડીને ભૂતકાળનો અફસોસ. ભવિષ્યની ચિંતા, અરે કાલે શું થશે, કેમ થશે કે નહીં થાય, એ આપણા હાથમાં નથી. ભૂતકાળ એ આપણા હાથમાં નથી, ભવિષ્ય આપણા હાથમાં નથી. આપણા હાથમાં માત્ર વર્તમાન છે. અને એ આજે અત્યારે ને અહીં એટલો જ વર્તમાન છે. બસ આ બોલીએ ને ત્યાં સુધીમાં તો વર્તમાન ભૂત થઈ જાય. અને આપણને બધાને ભૂત વળગેલું છે. અને વડીલોને તો ખાસ કરીને અમારે એક મહાત્મા છે ને, બહુ આવું કહે કે વડીલો પાસે શું હતું, અરે અમારા જમાનામાં આમ હતું. ભાઈ મૂકો તમારો જમાનો, હવે તો છોડો. કેટલા વર્ષ સુધી ખભે ઉપાડીને ફરશો? ભૂત વળગેલું છે. કોઈને રસ ન હોય, સમજો આપણી વાતમાં કોઈને રસ ન હોય. આપણે બધા વૃદ્ધ જ છીએ માની. આપ એક બે વ્યક્તિઓ થોડા એમ કહેવાય, બાકી બધા વૃદ્ધ જ છીએ. તો કેને આપણી વાતમાં રસ હોય? પણ ભૂત વળગેલું છે ને, એને મૂકતા નથી. જ્યાં સુધી ભૂતનો વળગાડ જાય નહીં ત્યાં સુધી સુખ આવે નહીં. ત્યાં સુધી એ પ્રેમ પરમ બને નહીં. આપણે તો પરમ પ્રેમની વાત છે. પછી એને સુખ કહો, એને આનંદ કહો, એને વર્તમાનની સ્થિતિ કહો, એને મોજમાં રહેવું એવું કહો. એટલે કે છે નારદજી, દેવર્ષિ નારદ એવું માને છે કે આવી ભક્તિ, આવો પરમ પ્રેમ, એનું નામ ભક્તિ. જોજો, આપણે ભક્તિ તો કરીએ છીએ, આપણે પ્રેમ તો કરીએ છીએ, પણ એ પ્રેમ કેવો છે? મર્યાદિત છે. એ પરમ નથી, એને ભક્તિ ન કહેવાય. આપણે ધનની ભક્તિ કરીએ, પત્નીની ભક્તિ કરીએ, પુત્રની ભક્તિ કરીએ, એ ભક્તિ જ છે એક જાતની, પણ એ સાંસારિક ભક્તિ છે. એ પરમ ન બની શકે. પરમ પ્રેમ એટલે ભક્તિ. હવે એને પરમ પ્રેમ કહીને આપણે મૂલવીએ કે ભક્તિ કહીને મૂલવીએ. હવે ભક્તિની વાત આવે ત્યારે આપણે એટલું જ સમજવાનું કે પરમ પ્રેમની વાત છે. તો આવો પરમ પ્રેમ, આવી ભક્તિ એકમાત્ર મનુષ્યના કલ્યાણનું સાધન છે. હવે આ વાક્ય સમજાણું? એકમાત્રનો અર્થ હવે સમજાય આપણે કે આવો પ્રેમ, આવી પરમ પ્રેમ, આવી ભક્તિ એ મનુષ્યના કલ્યાણનું સાધન છે. એટલા માટે નારદજી આ સૂત્રો લખે. વ્યક્તિ થોડુંક પૂર્વના જન્મોનું થોડું કંઈક ભાથું પડેલું હોય ને, ત્યારે એને કંઈક હવે બહુ કર્યું, હવે મૂકો, હાશ કરો, ખૂબ કર્યું, હવે અલગ, હવે બસ. જ્યારે બસ બુદ્ધિ થાય ને ત્યારે માણસ શું કરે? ત્યારે થોડું શાસ્ત્રોનું અધ્યયન કરે, ક્યારેક રામદાસમાં આવે, સત્સંગ કરે, અને એમાંથી થોડી જિજ્ઞાસા જાગે એટલે થોડા ગ્રંથોનો અભ્યાસ કરે, થોડી યાત્રાઓ કરે. યાત્રામાં ત્યાં સત્સંગ કરે, હરિદ્વાર જાય, ઋષિકેશ જાય, ત્યાં કોઈ મહાત્માનો સત્સંગ ચાલતો હોય, ભાગવત કથામાં જાય. છોકરાઓ તમે સાંભળજો, અમે ભાગવત કથામાં જઈએ છીએ. આજા શું કામ જવું છે? થોડું આ માર્ગે જવા માટે, આ પ્રેમને પરમ કરવા માટે, ભક્તિ પ્રાપ્તિ માટે, થોડીક નિરાત માટે. હવે નિરાત, હવે બહુ કર્યું, હવે કંઈક નિરાત કરીએ. નિરાત કરીએ એટલે પરમ પ્રેમની પ્રાપ્તિ કરીએ, બીજું કંઈ નથી. પણ આ ઉપર છેલ્લી વસ્તુથી મનનું સમાધાન થતું નથી. અને સમાધાન નથી થતું ત્યારે એ સાધક તપાસ કરે છે
કે ભાઈ આ સમાધાન ક્યાં થશે? તો કે એ તો કોઈ મહાત્માને પૂછવું પડે. એટલે સદગુરુની શોધમાં નીકળે. એક સારા મહાત્મા મળી જાય, કોઈ ગુરુ મળી જાય તો મને આનો રસ્તો બતાવે. એટલે એ કોઈ સદગુરુ પાસે જાય છે અને પોતાની વ્યથા રજૂ કરે છે કે પેલું બૃહદારણ્યકનું વાક્ય છે ને, નહીં, સોહમ ભગવો શોચામી, હે ભગવાન એ હું કે જે આટલું બધું કરીને આવ્યો છું તો એ દુઃખી થાઉં છું. સોહમ ભગવો શોચામી, મને આ દુઃખમાંથી પાર ઉતારો. હવે એ કહે છે પેલા મહાત્માને પાર ઉતારી દી, પણ એ તો કરુણા વરુણા લે છે. સદગુરુ તો કરુણાના સાગર, એ કરુણા એની અંદર ઉભરાય છે, વાત્સલ્ય મૂર્તિ છે. એટલે કહે છે કે સારું, હું તમને ભક્તિની વ્યાખ્યા કહીશ. અથા તો ભક્તિ વ્યાખ્યાસ્યામઃ, હવે હું તમને ભક્તિની વ્યાખ્યા કહીશ. પણ ભક્તિની જ શું કામે? ધ્યાનની કે જ્ઞાનની કેમ નહીં? અત્યારે તો ધ્યાન કેટલા બધા, રામદેવજી બાબા, ફલાણા બાબા, ઢીકડા બાબા, પાર વગરના, એટલે સારી વસ્તુ છે, કાંઈક તો સારું છે જ. કેટલું બધું ધ્યાન, તો ધ્યાનનું કહો ને, તમે જ્ઞાનની વાત કરો ને, ભક્તિની જ વાત શું કામ કરો છો? તો કહે છે કે ભક્તિ છે એ નવા સવા સાધક માટે સરળ રસ્તો છે. એ કરી શકશે, હજી પોતાના મનને એ જ્ઞાનમાં પૂરેપૂરું રોકી શકે એવી એનું સ્થિતિ નથી. મન ઘણી ઘણી ભાગે છે આડાવડું, તો એ મન સંપૂર્ણપણે એ બધું છોડીને આમાં ઇન્વોલ્વ થાય એવી સ્થિતિ હજી ભક્તની નથી. એટલે કહે છે કે હું તમને ભક્તિની વ્યાખ્યા આપે. પણ વ્યાખ્યા કરવાની શું જરૂર છે? ભક્તિ તો અમને ખબર જ છે. તો કે ના, ભક્તિ વિશે લોકોની જાત જાતની માન્યતાઓ છે. એની વ્યાખ્યા કરીશ એટલે એની વ્યાખ્યા હું સ્પષ્ટ કરીશ. ભક્તિ તો ભક્તિ છે જ, એની વ્યાખ્યાની જરૂર નથી, પણ એની વ્યાખ્યા સ્પષ્ટ કરીશ કે ખરેખર ભક્તિ એટલે શું. તો સ્પષ્ટ કરીશ એવી વ્યાખ્યા એટલે શું? તો કે હું ભક્તિનો અર્થ કહીશ, એ ભક્તિની પ્રાપ્તિનો ઉપાય કહીશ, એ ભક્તિની પ્રાપ્તિના ઉપાયને અજમાવવાની રીત કહીશ, અને એ અજમાવ્યા પછી એમાંથી શું લાભ થાય છે એની પણ વાત કરીશ. એનું નામ વ્યાખ્યા. એના વિશે હું વિવેચન કરીશ. અથા તો ભક્તિ વ્યાખ્યાસ્યામઃ, તો કહે છે કરો, સારું, ચાલો, એમાં અમારું કલ્યાણ હોય, તમને લાગતું હોય કે આમાં અમારું કલ્યાણ છે તો વ્યાખ્યા કરો. એટલે એ સદગુરુ, અહીંયા તો દેવર્ષિ નારદ જ સદગુરુ છે, એટલે ભક્તિની વ્યાખ્યા કરે છે. સા ત્વસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા જ, સા સહ, સહ એટલે તે ભક્તિ. કઈ ભક્તિ? જેની અમે વ્યાખ્યા કરવાની પ્રતિજ્ઞા કરી છે. અથવા તો ભક્તિ વ્યાખ્યાસ્યામઃ, એ પ્રતિજ્ઞા છે કે હવે અમે ભક્તિની વ્યાખ્યા કરીશું, અમારી પ્રતિજ્ઞા છે. તો જે ભક્તિની વ્યાખ્યા કરવાની પ્રતિજ્ઞા કરી, સહ, એ ભક્તિ કેવી છે? તસ્મિન પરમ પ્રેમ રૂપા,